રાજકોટના ધોરાજી પત્રકારો અને દાતાના સહયોગથી હોસ્પિટલમાં દર્દીઓને દૂધ, છાશ, ફ્રૂટ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ખાસ કેમ્પની મુલાકાત. રાજકોટના ધોરાજી પત્રકાર અને દાતાના સહયોગથી હોસ્પિટલમાં દર્દીઓને દૂધ, છાશ, ફ્રૂટ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ખાસ કેમ્પની મુલાકાત. આજરોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પત્રકારો તેમજ દાતાઓના સહયોગથી હાલ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને ગરમીનો પ્રકોપ વધારે હોવાથી ધોરાજી તાલુકાના 29 ગામડાના દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવારથી આવતા હોય છે. દર્દીઓને ઉનાળાની આકરી ગરમીમાં તકલીફ ન પડે તે માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં ઠંડી છાશ, ફ્રૂટ, દૂધ વગેરે આજે લોકોને વિતરણ કરાયું હતું અને તેમાં ડોક્ટરનો પણ ખાસ સહયોગ રહ્યો હતો. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાનો આજે જન્મદિવસ હોવાથી આ કેમ્પની મુલાકાત લીધી હતી અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ પત્રકારો સાથે દર્દી નારાયણની સેવાનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દ્વારા પત્રકારો દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા કાર્ય માટે જે ભાવાર્થ યથાર્થ સેવા આપવામાં આવી રહી છે તેમને પણ બિરદાવી હતી. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ કૌશલ સોલંકી, ધોરાજી. આજરોજ પત્રકાર યુનિયન ધોરાજી તરફથી સિવિલ હોસ્પિટલની અંદર એ છાશ, દૂધ, ફ્રૂટની વિતરણની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એ ખૂબ સરાહનીય છે અને હું આજે પત્રકાર યુનિયન અને આ ધોરાજી શહેરના તમામ પત્રકારો ને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. આનાથી દર્દીઓને ખૂબ રાહત થાય છે અને અહીંયા નાના માણસો દર્દીઓ આવતા હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો એના આ સુવિધાને કારણે એને ખૂબ એક સધિયારો મળે છે એમ કહી શકાય. આ સુંદર કાર્ય માટે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અહીંયા પણ મને પણ આજે અહીંયા મુલાકાત લેવાનો મોકો મળ્યો, એ પણ મારા માટે આનંદની વાત છે.